ભલામણ લગ્ન કરીને આવે ને 2-5 દિવસ કદાચ કામમાં રહી જાય ને તોય તરત કટાક્ષ ચાલુ થઈ જાય. હજી તો લગ્ન થયા છે, 5 દિવસ થયા છે, 7 દિવસ થયા છે અને મને ઘરે એકલી રાખવાનું ચાલુ કરી દીધું. હું શું નોકરાણી છું? હું શું ઘરનું કામ કરવા જ આવી છું? હું શું રસોઈ બનાવવા જ આવી છું? હું ઠામ વાસણ કરવા જ આવી છું? હું કચરા પોતા કરવા આવી છું? હું કપડાં ધોવા આવી છું? મારી પણ લાઈફ છે, મારી પણ જિંદગી છે. આવા શબ્દ ચાલુ થઈ જાય. હું પણ જીવું છું, મારી અંદર જીવ છે. આટલું બધું બોલો ને એની પહેલા એક વિચાર કરજો કે તમારો પતિ છે એની અંદર જીવ છે, એ પણ માણસ છે. એ કદાચ કમાવા માટે 5 દિવસ 10 દિવસ 15 દિવસ મહિનો દિવસ બહાર ગામ જાય છે તો એ કમાય છે કેના માટે? આપણા માટે કમાય છે, તો આપણા માટે ને. તો આપણે એને સહકાર આપવો જોઈએ, એની જગ્યાએ આપણે કટાક્ષ આપીએ છીએ. અત્યારનો આ કલિયુગનો નિયમ છે, આવું ચાલે છે. જોકે હવે તો લગ્ન પહેલા એગ્રીમેન્ટ જેવું બને છે. એ જેના લગ્ન થવાના એ બધા માતા પિતાની વચ્ચે જ દીકરી એમ કહી દે કે મને અઠવાડિયામાં એકવાર હોટલમાં, આમ તો અઠવાડિયામાં 2 વાર શનિ રવિ, ઘરે ચૂલો નહીં થાય, બારે હોટલમાં જમવા જોશે. મહિને 1 થી 2 વાર બારે ફરવા જોશે. સાચું હોય તો જ આ પાડજો.